અમે જ્યાં ગમે ને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા. હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધાએ લખ્યું કે હવે આયે ટિકિટની લાઈનમાં. એલા કોડાઓ, આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ. અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ. અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બધી. બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો. હું મારો વિષય નહીં છોડું. મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે. કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રેવાય, એને એન્જિન ન થવાય, ઓગળી જાય. સ્ટડ બન્યો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું. એને ખબર છે હું સૌ એટલે આખી ગાડી હાલે છે. કંપની જેને જે બનાવ્યા છે હવનું સ્થાન બરાબર પકડી રાખો, નકર ડિઝાઇન બગડશે. જ્યારે તમે જે છો એનો આકાર જ્યારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઊભી થતી હોય છે. હાથને હાથ જ રહેવાય, એને પગ ન થવાય. હવે તમે આમાં માલો તો વિકલાંગ લાગીએ ને યાર. હાથને જમવાનું કામ એ આવા મહાપુરુષના ચરણ પકડવાનું કામ આ હાથને કરાય, બીજા ધંધા ન કરાય સાહેબ. એટલે દુહો છે ગુરુજી કે માણસને આપણે માણસ બનીને આવ્યા છીએ ને. વાત ગૂગલને જે પૂછો એ કહી દે. આગળ વધો. હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે. આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એની સામે, એની સામે રજૂ થઈ જાવ. ઓછા માર્ક છે તો વધારે આવશે, પણ ભણ્યા તો કરે ને. એકવાર નાપાસ થઈ પછી એમ કે હવે નો ભણાય બધું થઈ જાય. અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને હારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે, ગુરુજી પોતે આપે માર્ક. માસ્તર સાહેબ, मास्टर साहब बैठा है ठेठ कच्छ में नौकरी कच्छ में करे. भचाऊ के बाजू में कौन सा गांव है? खारोई गांव में. गांव का नाम है खारोई पर मीठा बहुत है. लागे नहीं एकला बैठा हो એવું. આ ચેહર જોગણીની કૃપા, આ સદગુરુની કૃપા.